નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ એલસીબી પોલીસે ટંકારિયાના એસટી કોલોની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડી ભરૂચ સહિત 4 જિલ્લાના 25 ખેલીઓની અટકાયત કરી કાર સહિત રોકડા રકમ મળી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો 3 સંચાલક સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુગારધામ પર દરોડા પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોનીમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન તથા તેના ભાગીદારો બહારથી ખેલીઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીમાં તાડપત્રીની આડ કરી પાથરણો પાથરી પત્તા પાના તથા પ્લાસ્ટિકના ટોકનો વડે પૈસાની લગાવી હારજીતનો મોટા પાયે વીઆઈપી જુગારધામ ચલાવે છે। જે ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવી ટંકારિયા ગામે જુગારધામ પર દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। પોલીસે સ્થળ પરથી 25 જુગારીઓ તેમજ જુગારધામ ચલાવનારને ઝડપી પાડી પકડાયેલા આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા તેમજ દાવ પરના રોકડા, એક 4 વ્હીલ કાર તેમજ જુગારનો સામાન મળી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ રેડ દરમિયાન ન મળી આવેલ 3 સંચાલક સહિત 10 આરોપીને વોન્ટેડ જાહેર કરી પાલેજ પોલીસ મથકમાં 35 સામે જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે દરોડા દરમિયાન જુગારધામના સંચાલક અને પાલેજના ઇકરામ ઇનાયત લાલન તેમજ મહેબૂબ વલી પટેલ, ટંકારિયાના જીતેન્દ્ર નગીન વાણંદ, આણંદના ખંભાતના ઇમરાન મિયા સબ્બીર મિયા મલેક, ઇન્દ્રેશભાઈ રસુલભાઈ મલેક, નિલેશભાઈ રણછોડભાઈ ઠાકોર, જંબુસરના અયુબ ગુલામ રસુલ શેખ, રિઝવાન યુસુફ પટેલ, તોસીફ રફીક પટેલ તેમજ નાની નરોલીના અકબર યુસુફ મલેક, અમરોલીના ભાવેશ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઈ બોડિયા, શશિકાંત હિંમતભાઈ શાહ, વરાછાના મનીષભાઈ કાનજીભાઈ રાજપૂત, કતારગામના નરોત્તમભાઈ લવજીભાઈ પ્રજાપતિ અને વડોદરાના દિનેશ કાંતિભાઈ પરમાર તેમજ ભાવેશ રાવજીભાઈ વસાવા, વિવેક વિનોદભાઈ પરમાર, જલગામના ભગવાન રાજારામ સોનવણે, સુરતના દિલીપ કુમાર ગોપાલચંદ જૈન, શ્રવણકુમાર બાબુલાલ જૈન, રાજુ માધવ પાટકર, રામચંદ્ર શ્રીધર ગેડ, ભરૂચના દીપક કુમાર બાબુભાઈ મિસ્ત્રી અને અમિત હેમંત કુમાર શાહ તેમજ સુરતના વિરેન્દ્ર કુમાર શ્રીરામ ગોપાલ નાઓની પોલીસે અટકાયત કરી હતી। તો મોહસિન ઇનાયત લાલન, યુસુફ લક્કડ મુબારક દશુ, નાસિર ઇબ્રાહિમ લાલન, સરફરાઝ ભીખા મઠિયા, શહેજાદ સાદિક લાલન, નઈમ મજીદ લખા, ઉસ્માન માલજી ઉર્ફે પટોડી અને અયુબ ઉર્ફે રાજેશ ટીલિયા તમામ રહે ટંકારિયા ભરૂચ અને શતાર હસન બગલવાલા રહે જંબુસરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી। જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા। તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે। આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે। તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગાર સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।
અંકલેશ્વર નગરપાલિકાના સત્તા પક્ષના નગરસેવકો અને વિપક્ષના નગરસેવકો વચ્ચે હવે પાણી મુદ્દે વિવાદ સર્જાયો છે. નગરપાલિકા વિપક્ષના નગરસેવકોએ ગઈકાલે નગરજનોને 2000 TDS નું પાણી આપવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવાની સાથે જ હવે સત્તા પક્ષે તેનો વળતો જવાબ આપ્યો છે. નહેર બંધ હોવાથી પાણીનું TDS વધ્યું છે, પરંતુ વિપક્ષના આંકડાઓને તેઓએ નકારી કાઢ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક રહીશો 2000 TDS નું પાણી પી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા, જે અંગે આજે નગરપાલિકા પ્રમુખે કેફિયત રજૂ કરી હતી. ગતરોજ અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે બોર્ડ મીટિંગ બાદ એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે નગરપાલિકાના શાસકો ગામની પ્રજાને હાઈલી DTS ની માત્રા ધરાવતું પાણીનો પુરવઠો આપી રહ્યા છે, જે અંકલેશ્વરના પ્રજાજનો માટે ઝેર સમાન છે અને જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું છે. જે અંગે આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે રજૂઆત આપતા જણાવ્યું હતું કે છેલ્લા 31 દિવસોથી નહેર વિભાગ દ્વારા પાણી પુરવઠો મળતો નથી. આમ છતાંય પાલિકા યોગ્ય ટ્રીટમેન્ટ કરી લોકોને પાણી પુરવઠો આપી રહી છે. બેશક TDS માત્રા વધારે છે, પરંતુ આગામી દિવસોમાં કાયમી ધોરણે નગરજનોને 500 DTS જેટલું પાણી મળી શકશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે મોટાભાગના લોકો ફિલ્ટર પાણી મંગાવી અથવા RO ટ્રીટેડ પાણીનો પીવામાં ઉપયોગ કરતા આવ્યા છે. આમ છતાંય પાલિકા દ્વારા જરૂરી TDS ની માત્રા જળવાય તે જરૂરી છે. કાલની બોર્ડ મિટિંગમાં વિપક્ષના નેતા જે આરોપ લગાવ્યો છે કે નગરજનોને 1600 TDS નું પાણી આપવામાં આવે છે, એ બધું જૂઠી વાત છે. 21/12/2025 નહેરનું પાણી બંધ થયેલ છે, જે આવતીકાલે તારીખ 1/2/2025 રોજ શરૂ થનાર છે. જેથી હાલના બોરના પાણીનો વપરાશ વધુ હોવાથી પાણીમાં TDS વધી ગયેલ છે, જે અમે 1100 TDS નું પાણી આપીએ છીએ. નહેરનું પાણી તારીખ 1/2/2025 શરૂ થનાર છે. પછી TDSમાં ઘટાડો થશે. કાગજી તળાવની યોજનાનું કામ હાલ ચાલુ છે અને બાળભૂત કોવેજનું કામ પણ પૂર્ણ થશે. પછી નર્મદા નદીનું પાણી ગામ તળાવમાં લેવાની યોજના મંજૂર થયેલ છે. ત્યારબાદ શહેરને પ્રજાને 500 TDS નું પાણી આપવામાં આવશે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આંબલાકાડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ લીક થતા દોડધામ મચી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર વહેલી સવારે અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખાડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટેન્કર ચાલકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા વિકટ પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી. જ્વલનશીલ એસિડ સમગ્ર માર્ગ ઉપર ફેલાઈ જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એસિડ લીકેજને કાબૂમાં લેવા માટેની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આંબલાકાડી બ્રિજ નજીક 3 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. જોકે છેલ્લા 6 મહિના ઉપરાંતથી દર થોડા દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માત અને આમલાખાડીનો બ્રિજ ખખડધજ બનતા 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે અનસવાર ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ અને આમલાખાડીનો બ્રિજ ખખડધજ બનતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આજરોજ ભરૂચથી સુરત જવાના ટ્રેક ઉપર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી. ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો પણ અટવાયા હતા. પાછલા 5-6 મહિનાથી દર થોડા દિવસે આમલાખાડી નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને આ વાતથી સ્થાનિક પોલીસથી લઈને વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી પણ અજાણ નથી. પરંતુ તેમ છતાં 6 મહિના ઉપરાંતનો સમય થવા છતાં નિરાકરણ ન આવતા લોકો ટ્રાફિકથી કંટાળી ગયા છે. અંકલેશ્વરના હસ્તી તળાવ કબ્રસ્તાન બહાર જ જામનગર પાર્સિંગ કાર અને ભરૂચ પાર્સિંગ મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. અંકલેશ્વર શહેરમાં અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ અંકલેશ્વરના હસ્તી તળાવ કબ્રસ્તાન બહાર જ કાર અને મોપેડ વચ્ચે અકસ્માતમાં મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ આજ રોજ બપોરના સુમારે એક જામનગર પાર્સિંગ કાર અને મોપેડ ત્યાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન હસ્તી તળાવ કબ્રસ્તાન બહાર જ બંને વાહનો વચ્ચે જોરદાર
ટક્કર થઈ હતી, જેમાં એક્ટિવા ચાલક અકસ્માતમાં રોડ પર ફંગોળાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવાના આગળના ભાગનો ગુડદો વળી ગયો હતો, તો કારને પણ મોટું નુકસાન થયું હતું. અકસ્માતમાં હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એક્ટિવા ચાલકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાના સભાખંડમાં મળી હતી, જેમાં મૃતક કર્મચારીના પરિવારને સહાય મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તો શાસકો ચર્ચાથી દૂર ભાગવા રાષ્ટ્રીય ગીત શરૂ કરી બેઠક સમેટી લેતા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષે કર્યા હતા. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ અને શોક પ્રદર્શિત કરી 2 મિનિટના મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે બાદ શરૂ થયેલ સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ ટ્રાફિક સર્કલ, રોડ, ડમ્પિંગ સાઇટ વગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે થોડી ઘણી રકઝક જરી હતી. વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલના નવીનીકરણમાં ભરૂચ અને પાલિકાની ઓળખ જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા. તો પ્રાઇમરી કલેક્શન સેન્ટરના મુદ્દે, ડમ્પિંગ સાઇટના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષી સભ્યોના વિસ્તારના રોડ, લાઇટ સહિતના કામો કરવામાં આવનાર છે એમ કહી કુનેહપૂર્વક ખાડી સભાનું વાતાવરણ વધુ ના ગરમાય તે માટેના પ્રયાસ કર્યા હતા. જોકે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવા પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું. દરમિયાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એકબીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતા બંને પક્ષના આગેવાનોએ મામલો ઠાળી પાડ્યો હતો. વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે વિવિધ રોડ અને ફિશ માર્કેટના રિનોવેશન માટેની જોગવાઈને આવકારી હતી, પણ પાલિકાના મૃતક કર્મચારી શંભુભાઈ વસાવાના મુદ્દે શાસક પક્ષે રાષ્ટ્રગીતની આડમાં કંઈ પણ નક્કર કહેવાનું નિંદનીય કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી, તેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને જે ભરૂચ શહેરમાં યોગાનો હોલનું જે કામગીરી વર્ષોથી ચાલી રહી છે એ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. ત્યાં કોન્ટ્રાક્ટરને હટાવીને બીજા એજન્સીને કામગીરી આપવા માટેનો કંઈક ઠરાવ થયો છે. એની સાથે સાથે બીજા 2-3 જે રોડ રસ્તાના કામો હતા એ રોડ રસ્તાના કામો પણ અધૂરા છે. એ પણ કોન્ટ્રાક્ટરને એમાંથી પણ એ કોન્ટ્રાક્ટરની કહી શકાય કે ડિપોઝિટ લેવાની, તેમજ એ કોન્ટ્રાક્ટરને હટાવવાની જે ઠરાવ થયો છે. એની સાથે સાથે ખાસ કરીને જે મોહમ્મદપુરા બાયપાસ, પાંચબત્તી તેમજ બંબાખાના વિસ્તારના જે મુખ્ય રસ્તાનું જે કહી શકાય કે ગયા વર્ષે નગરપાલિકાના વિપક્ષ દ્વારા ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ, ચેરમેનશ્રીઓ સાથે જે વિઝિટ કરવામાં આવી હતી એ રસ્તાને આ વર્ષે નગરપાલિકાએ 5.5 કરોડ રૂપિયા, અંદાજિત 5.5 કરોડ રૂપિયાની ત્યાં મંજૂરી આપી છે. તેને અમે વધાવીએ છીએ, કેમ કે વર્ષોથી આ એક રજૂઆત હતી અને રસ્તો પહોળો કરવાની પણ સાથે સાથે રજૂઆત હતી. એ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રાન્ટ જે ફાળવવામાં આવેલી છે તેને અમે આવકારીએ છીએ અને આ કામગીરી પણ વહેલી તકે થાય એવી અમે આશા રાખીએ છીએ. અને સાથે સાથે જે વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે. કેમ કે જ્યારે શાસક પક્ષને કહી શકાય કે અમુક મુદ્દાના ઉપર જ્યાં કમજોરી એમને દેખાય છે ત્યાં તે ચર્ચામાં નથી ઉતરતી અને આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે. બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે ભરૂચના વિકાસ માટેના 33 જેટલા કામોને સામાન્ય સભા નામંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોલના ડિમોલેશન બાદ નવા બનવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવા સાથે મૃતક શંભુભાઈ વસાવાના પરિવારની પડખે પાલિકા હોવાનો પણ એકરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. 33 મુદ્દા હતી. તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને
પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્ન કરીશું કે ભરૂચની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે. મુખ્ય કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનું ઘન કચરાનો નિકાલ હતું એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકારશ્રીમાં દરખાસ્ત કરીને માગવામાં આવી છે. એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે. એવા અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. વિપક્ષ દ્વારા એવી આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા, મૃત થયા હતા, તેને મળવા પણ નથી ગયા નગરપાલિકા. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે. બેન, હાલની અંદર ભરૂચ શહેરની અંદર કોઈ પણ હોલ નથી, સરકારી હોલ. તે બાબતમાં આપનું શું કહેવું છે અને ઓમકારનાથ હોલની શું સ્થિતિ છે? ઓમકારનાથ હોલ ઘણા સમયથી હતો અને એ જર્જરિત હાલતમાં છે. એના દ્વારા આપણે સરકારશ્રી તરફથી આપણે આગવી ઓળખમાં ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટની આપણે દરખાસ્ત કરી અને મોકલવામાં આવી છે અને વહેલી તકે હોલનું આપણે નવીનીકરણ કરીશું અને નવો બનાવીશું જેથી કરીને હોલનું આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. નેત્રંગ પોલીસે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં 3 મહિનાથી ફરાર આરોપીને દબોચી લઈ અંકલેશ્વર જેડીસી પોલીસના હવાલે કર્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં અગાઉ થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલ એક આરોપીને નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો. નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ આરોપી સુરેશ ફૂલસિંહભાઈ વસાવા રહે નિસાર ફળિયું ઝરણા તાલુકો નેત્રંગ ઘરે હાજર છે. તેથી નેત્રંગ પોલીસ ટીમે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી તેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલ આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. અંકલેશ્વરના જાગૃત નાગરિક અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પશુઓને હેરાફેરી કરતી એક ટ્રક રાજપીપળા ચોકડી નજીકથી પકડાઈ હતી. પોલીસે પશુ મુક્ત કરાવી 4 સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. અંકલેશ્વરના એક જાગૃત નાગરિક દિનેશ ગેહલોતને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી એક ટાટા ટ્રકમાં પાછળના ભાગે બકરા તથા ઘેટા ખીચોખીચ ક્રૂરતાપૂર્વક રીતે ભરેલ હોય અને તે ટ્રક સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે રાત્રે અત્રેની રાજપીપળા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ભરૂચ ટોલનાકા તરફથી આવી રહેલ શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી 239 ઘેટા અને બકરા મળી આવ્યા હતા. આ પશુઓમાંથી 3 જેટલા પશુઓ મૃત હાલતમાં જોવા મળ્યા. પોલીસે ટ્રક ચાલક પાસે પશુઓની હેરાફેરી માટેના કાયદેસરના દસ્તાવેજો માંગ્યા, પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ જીવિત પશુઓને મુક્ત કરાવ્યા હતા અને ટ્રક ચાલક સહિત કુલ 4 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક કૈલાસચંદ્ર હરજીરામ સાલવી, રમેશજી ભગુજી ખટીક, રામચંદ્ર ભગુ ખટીક તથા મણીલાલ રામાજી ખટીક તથા તમામ રહે રાજસ્થાનની અટકાયત કરી પશુ ઘાતકીપણાની કલમ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિનેશ ગેહલોત છે, હું એક જાગૃત નાગરિક છું. ગઈ રાત્રે મને એવી અંગત બાતમી મળેલી કે ભરૂચના ટોલનાકા પરથી એક અનલીગલ પશુઓની ક્રૂરતાપૂર્વક ભરેલી ગાડી નીકળવાની છે. એ અંગત બાતમી મળતા મને મારા મિત્રોને બોલાવી અને પોલીસ કંટ્રોલમાં મેં જાણ કરેલી. ત્યારબાદ બી ડિવિઝન અંકલેશ્વરથી પીસીઆર આવેલી પોલીસ કર્મચારીઓની હાજરીમાં ગાડી ત્યાં રોકાવી ગાડીને ચેક કરતા અંદર ઘીચોઘીચ ભરેલા પશુઓ મળી આવેલા છે. ઘેટા બકરા અંદર તેની અંદર ભરેલા હતા. સવારે અમે પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તમામ કાર્યવાહી કરી અને એ આની અંદર 239 જેવા પશુઓ મળી આવેલ છે. તેમાં 1-2ની હાલત ગંભીર છે અંદર, અને આ રીતની અમે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. ભરૂચ એસઓજી પોલીસે નેત્રંગમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી 1500 લીટર ઉપરાંતના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 1.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે નેત્રંગ તાલુકાના અસનાવી ગામમાં મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર ડીઝલનો વેપાર કરતો એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં ₹1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અસનાવી ગામના પાદરે રહેતા હરેશ વસાવાના ઘર સામેની ઓરડી પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને અલગ અલગ બેરલમાં સંગ્રહ કરેલો 1520 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી હરેશ મનુ વસાવા પાસે આ ડીઝલના જથ્થા અંગે કોઈ કાયદેસરના પુરાવા ન મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ટ્રક ચાલકો સાથે મેળા પીપણું રાખી ડીઝલનો જથ્થો મેળવતો હતો અને તેને છૂટક ભાવે વેચાણ કરતો હતો. એસઓજી પોલીસની ટીમ નેત્રંગ તાલુકામાં રૂટીન પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી શકી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 2 સપ્તાહ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં થયેલા ચોરીના ગુનામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી ચોરીના બનાવમાં સંડોવાયેલ સિકલીગર ગેંગના વધુ 2 રીઢા ચોરને એલસીબી પોલીસે દબોચી લીધા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ થયેલ ₹8 લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના વધુ 2 રીઢા ચોરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસની ટીમને નક્કર માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની મંગલદીપ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીગર ગેંગનો સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે. તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા મારે છે. જે બાતમીના આધારે પોલીસ ટુકડી દોડી જઈ ચારે તરફ કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે તથા તેના સાડા સોનુસિંહ અંધેતીએ આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ચોરીનો સામાન પોતાના સસરા અજીતસિંહ અંધેતીને વેચવા માટે આપ્યો હતો. ગત તારીખ 2/12/2024 તથા 3/12/2024ની રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70માં અજાણ્યા આરોપી દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીની અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ ₹8,33,000ની મત્તાની ચોરી થઈ હતી. જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ થવા પામી હતી. પોલીસે આ ચોરીના ગુનામાં તેના સાડા સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજરોજ પોલીસે આ ગુનામાં સિકલીગર ગેંગના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ રીઢા આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, અરવલ્લી સહિત જિલ્લાઓના વિવિધ પોલીસ મથકોમાં 26 જેટલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
જંબુસર નગરમાં ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જંબુસર નગરમાં ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની વણઝાર વચ્ચે કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે જંબુસર નગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જંબુસર નગરની સેન્ટર પ્લાઝા ચોકડી નજીક ડમ્પર નંબર GJ16 AV7333 અને બાઇક નંબર GJ16 CL 802 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની નીચે બાઇક સવાર આવી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આસપાસના લોક ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની તપાસમાં મૃતક વ્યક્તિ રાજેન્દ્રસિંહ સિંધા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે અકસ્માતે એક વ્યક્તિનો મોત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. ભરૂચની આંગણવાડી કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના પોષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. પૌષ્ટિક આહાર વિશે વિસ્તૃત માહિતી કાર્યક્રમમાં ઉપસ્થિત જનોને પ્રદાન કરાઈ હતી. ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજરોજ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે. ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છે. તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય, બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે માહિતી આપી હતી. દરેકને ઉપયોગમાં લેવા અપીલ પણ કરી હતી. જેના ભાગરૂપે આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા, જેમાં નિર્ણાયક તરીકે વાલિયાના નવજીવન કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યા. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર ICD ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. 31 જાન્યુઆરી 1962માં સ્થાપિત થયેલ નેત્રંગની ચાસવાડ ડેરીના 64મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના સન 31 જાન્યુઆરી 1962માં સ્થાપના કરાઈ હતી. જે તે સમયમાં વહીવટદારોએ ભારે સંઘર્ષ અને જતન કરીને ચાસવડ ડેરીનું સંચાલન કરતા તેના મીઠા ફળ હાલ મળી રહ્યા છે. હાલ ચાસવડ ડેરીમાં દૈનિક 50,000 લીટર અને માસિક 15 લાખ લીટર દૂધ એકત્ર કરાય છે અને દૂધ ઉત્પાદકોને પગાર સ્વરૂપે લાખો કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. નેત્રંગ વાલિયા તાલુકા માટે ચાસવડ ડેરી જીવાદોરી ગણાય છે, જેમાં ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવાએ ચાસવડ ડેરીનો સર્વાંગી વિકાસ થાય અને સભાસદોનું હિત એકમાત્ર લક્ષ્ય છે. દૂધ ઉત્પાદકોને સારો ભાવ મળી રહે તે માટે કાર્યશીલ છે તેવું જણાવ્યું હતું. જ્યારે ચાસવડ ડેરીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભક્તે જણાવ્યું હતું કે ચાસવડ ડેરીના સ્થાપનાનો હેતુ હાલ સાકાર થયો છે. દૂધનો પ્લાન્ટની ક્ષમતા 50,000 લીટર છે, તેને 1 લાખ લીટર કરવાની જરૂરિયાત છે. વિવિધ પ્રકલ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિકાસ યાત્રાની પ્રકૃતિ રજૂ કરાઈ હતી. જે દરમિયાન ચાસવડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ભક્ત, કન્વીનર મનહરભાઈ પટેલ, સંજયભાઈ ભગત, ડિરેક્ટર, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.